નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે યુટ્યુબ ચેનલ ઇઝી મેથ્સમાં સ્વાગત છે બધાનું। આજે આપણે અસાઇનમેન્ટનું પેપર નંબર 3 જે છે એનો દાખલા નંબર 51 ગણવાનો છે, વિભાગ ડી। તો આ જે દાખલો છે એમાં આપણને વર્ગ આપ્યા છે, આવૃત્તિ આપી છે, મધ્યસ્થ આપ્યો 28 થી 50, ખૂટતી આવૃત્તિ x ને y શોધવાની છે। તો હવે એના માટે આપણે આ મધ્યસ્થ આપ્યો 28.5, તો એની અંદર આપણે જોવાનું હોય એની પહેલા આપણે સંચય આવૃત્તિ શોધવાની છે। સંચય આવૃત્તિ આપણને શોધતા આવડે છે બાળકો। પહેલા 5 મૂકવાના, પછી એમાં x પ્લસ કરવાનો એટલે x પ્લસ 5 થાય, એમાં 20 નાખવાના એટલે x પ્લસ 20 ને 5 25, એમાં 15 નાખો તો x પ્લસ 25 ને 15 20 30 ને 40, એમાં y નાખો x પ્લસ y પ્લસ 40, અને એમાં 5 નાખો એટલે x પ્લસ y પ્લસ 40 ને 5 45 આવશે। આ આપણી સંચય આવૃત્તિ આવી, બરાબર। હવે મધ્યસ્થ આપણને 28.5 આપ્યો છે, તો આ વર્ગની અંદર 28.5 જે આવતો હોય એ આપણે ચેક કરવાનું। તો 20 થી 30 ની વચ્ચે 28.5 આવે, રેડી? એના આધારે આપણને મધ્યસ્થ વર્ગ મળશે। આપણું મધ્યસ્થ વર્ગ એટલે આપણે જે બોક્સ કર્યું છે 20 થી 30 છે એ મધ્યસ્થ વર્ગ છે, 20 થી 30। હવે આપણું સૂત્ર આપણને ખબર છે, મધ્યસ્થમાં આવું સૂત્ર આપણે યુઝ કરીએ છીએ, m બરાબર n/2 - cf। સોરી, થોડીક માહિતી મિસ્ટેક થઈ ગઈ છે, તો આપણે ફરી વખત લખીએ, મધ્યસ્થ બરાબર l પ્લસ n/2 - cf f અને ગુણ્યા h, આવું આપણે સૂત્ર યુઝ કરીએ છીએ, બરાબર। તો સૌથી પહેલા આ સૂત્રમાં જેટલી વસ્તુની જરૂર હોય એટલી વસ્તુ આપણે ગોતવાની છે। તો મધ્યસ્થ વર્ગ 20 થી 30 છે, એમાં મધ્યસ્થ આપણે અહીં આપી દીધો છે જેને આપણે m કહીએ છીએ, તો આપણે લખી નાખીએ મધ્યસ્થ m બરાબર 28.5। પછી આમાં જો l છે, l એટલે મધ્યસ્થ વર્ગમાં નાની જે બિંદુ છે અધસીમા, એ અધસીમા 20 આવશે। પછી n/2 એટલે કુલ આવૃત્તિ, તો કુલ આવૃત્તિ આપણને રકમમાં આપી હોય, જોઈ લઈએ આપણે। કુલ આવૃત્તિ આપણને આપી છે 60, બરાબર। આમાં આપણને કુલ આવૃત્તિ 60 આપી છે, હમણાં ઉપયોગ કરશું આપણે। 60/2 એટલે 30 મળે। પછી cf છે, cf f h, આટલી વસ્તુ આપણને આપેલી છે। cf એટલે મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, જેને આપણે cf કહીએ છીએ, તો એ છે x પ્લસ 5। પછી f એટલે મધ્યસ્થ વર્ગની પોતાની આવૃત્તિ, જેને આપણે 20 કહીએ છીએ, અહીં 20 આપ્યા છે। h એટલે ડિફરન્સ, 10 નો ડિફરન્સ છે, બરાબર। હવે આપણે આની અંદર માહિતી લખવાની છે, તો મધ્યસ્થ આપણી પાસે છે 28.5, અહીં 28.5 લખીશું। જ્યારે ખૂટતી આવૃત્તિ શોધવાની કે x ને y, ત્યારે આપણને મધ્યસ્થ આપી દીધો હોય એ આપણે લખવાનો। l બરાબર અધસીમા 20 છે, પ્લસના પ્લસ, n/2 30 છે, અને cf એટલે આપણી પાસે છે x પ્લસ 5, અહીં આપણે x પ્લસ 5 લખીશું, એને આપણે કૌંસમાં રાખીશું, કારણ કે અહીંયા માઇનસ નિશાની આગળ છે એટલે એને આપણે કૌંસમાં રાખવું પડે। અને f એટલે આપણને મધ્યસ્થ વર્ગની પોતાની આવૃત્તિ 20 આપી છે, અને કૌંસ પૂરો, h બરાબર ડિફરન્સ આપ્યો છે આપણને 10, બરાબર। હવે 28.5 20 આ બાજુ હોય તો માઇનસ થાય, 30 ના 30, માઇનસ ના માઇનસ, x ના x, -5, છેદની અંદર 10 માંથી 0 ઉડી જશે એટલે 2 વધે। 28.5 માંથી 20 જાય, જો બાદબાકી કરીએ તો આપણને કેટલા મળશે બાળકો? બાદબાકી કરીએ એટલે આપણને 8.5 મળે, અને આ બે અંશમાં આવી જાય, બરાબર। 30 માંથી 5 જાય તો મળે 25 - x ના x, બરાબર। 8.5 ગુણ્યા 2 સાથે ગુણાકાર કરો તો 8 × 2 = 16 ને 17 આવે, પછી બરાબર x 25 - x છે। હવે x ને આ બાજુ લઈએ, અને 25 ના 25, 17 પેલી બાજુ જાય તો માઇનસ થશે, x બરાબર 25 માંથી 17 જાય તો
तो આપણે બાદબાકી કરીએ તો 10 માંથી 17 18 19 20 5 3 8 વધે છે x બરાબર 8 આવે। હવે આપણને એક અહીંયા જે બોક્સ આપ્યું છે એ કુલ આવૃત્તિનો સરવાળો આપ્યો છે તો x + y + 45 એ બધાનો સરવાળો કુલ આવૃત્તિ 60 જેટલો થાય। કુલ આવૃત્તિ આપણને 60 આપી છે બરાબર। હમણાં આપણે લખી એવું લાગે તો આપણે લખી નાખીએ બરાબર 60 કુલ આવૃત્તિ 60 છે। હવે x ની કિંમત આપણને 8 મળી છે પ્લસ y ના y પ્લસ 45 બરાબર 60। 8 માં 45 ઉમેરો તો કેટલા વધે 45 ને 8 53 થાય પ્લસ y ના y બરાબર 60। 53 પેલી બાજુ જાય તો y બરાબર 60 માઇનસ 53 બાદબાકી કરો તો y બરાબર 60 માંથી 53 જાય તો આપણને મળશે 7। રેડી? એટલે ખૂટતી આવૃત્તિ x અને y બંને આપણને મળી ગઈ છે। x ની કિંમત 8 મળે y ની કિંમત 7 મળે। આ દાખલો મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય એવો છે। આ દાખલાને ખાસ ધ્યાનથી તમે જોઈજો, શીખજો। 4 માર્કનો દાખલો છે, 4 માર્ક તમને રોકડા મળશે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 52 ગણવાનો છે। એમાં આપણને માહિતી આપી છે, વર્ગ આપ્યો છે અને આવૃત્તિ આપી છે બરાબર। તો આવૃત્તિમાં કુલ સરવાળો 25 થાય છે। આ વર્ગ આપ્યા છે, મધ્યક શોધવાનો છે। એ મધ્યક શોધવા માટે પદ વિચલન રીતનો ઉપયોગ કરશું। તો એના માટે આપણે સૌથી પહેલા મધ્ય કિંમત શોધવાની છે। મધ્ય કિંમત શોધવી હોય તો 100 અને 150 બેનો તમે સરવાળો કરો એટલે 250 આવશે। 250 જે છે એમાંથી તમે અડધા કરવાના, 250 ના અડધા એટલે 125 આવશે। હવે આમાં 50 નો ડિફરન્સ છે તો આમાં તમે 50 ઉમેરો તો 175, એમાં 50 નાખો 225, એમાં 50 નાખો 300 ને સોરી 275, એમાં 50 નાખો તો 325 આવશે બરાબર। આ આપણી મધ્ય કિંમત આવી ગઈ। મધ્ય કિંમતમાં તમારે એ ધારવાનું હોય છે, એ ધારો એ બરાબર 225 આવ્યા। હવે અહીંયા તમારે લખવાનું છે યુઆઈ બરાબર xi માઇનસ a છેદમાં h 0 આવશે, -1 -2 1 2 હવે આવશે fi ui। આ માહિતી fi ની છે, આ માહિતી ui ની છે, જે બેનો આપણે ગુણાકાર કરશું। 4 દુ 8 પછી 5 એકા ને 5 12 0 0 2 એકા 2 2 દુ 4। હવે આ જે છે માઇનસ વાળાનો બેનો સરવાળો કરો તો 8 ને 5 કેટલા થશે 13, જે માઇનસ આવશે 4 ને 2 6 થશે। સિગ્મા fi ui 13 માંથી 6 જાય તો વધશે 6 દુ 12 ને એટલે 7 વધે માઇનસમાં। આનો સરવાળો આપણને આપી દીધો છે। હવે આપણે પદ વિચલનની રીત કરીએ છીએ, જેનું સૂત્ર આપણે જાણીએ છીએ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h। એ બરાબર આપણને આપ્યા છે 225, 225 લખીશું। આ 225 પ્લસ ના પ્લસ, સિગ્મા fi બરાબર આપણને મળ્યા છે 7, માઇનસ છે। સિગ્મા fi બરાબર આપણી પાસે 25 છે અને કુલ ડિફરન્સ છે તે 50 નો ડિફરન્સ આપણને આપેલો છે। 225 ના 25 પ્લસ માઇનસ માઇનસ 25 દુ 50 7 દુ ને 14, 225 માંથી 14 બાદ કરો તો 211 વધે છે, જે આપણો મધ્યક મળે છે બરાબર। તો આ મધ્યક પદ વિચલન રીતે ગોઈતો 4 માર્કનો દાખલો પૂછેલો છે। આ પ્રકરણ 14 માર્કનું પૂછાય છે, મોસ્ટ આઈએમપી પ્રકરણ છે। અને એક પણ દાખલા તમે સ્કીપ ન કરતા, બધા જ દાખલા તમે નિરાંતે વ્યવસ્થિત જોઈજો અને શીખજો। તો હવે 53માં દાખલામાં આપણને કીધું છે કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે। ખોખામાંથી એક ગોળ તકતી આપણે યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો તેના ઉપર 2 અંકની સંખ્યા હોય, પૂર્ણઘન સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય અને સંખ્યા 2 અને 4 નો ગુણિત હોય તેની સંભાવના શોધવાની છે। તો સૌથી પહેલા આપણે લખીશું કે કુલ ગોળ તકતીઓ બરાબર 90 આપ્યા છે। 1 થી 90 સુધીની સંખ્યા આપણને આપેલી છે। પછી કીધું છે કે ખોખામાંથી ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો 2 અંકની સંખ્યા હોય, 2
અંકની સંખ્યાની સંભાવના, 2 અંકની સંખ્યાની સંભાવના, જેને આપણે P of A કહીશું. હું શોર્ટકટ રીતે શીખવાડું છું, તમને તરત ઇઝીલી યાદ રહી જશે. હવે 2 અંકની સંખ્યા, તો 1 થી 90 સુધીની જે સંખ્યા છે એમાં તમે 2 અંકની સંખ્યા ગણો તો 2, 4, 6 એવી રીતે ગણો એટલે સોરી 1 થી 90 સુધીની સંખ્યા છે. તમે 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. આ 9 સંખ્યા છે 1 અંકની છે. તો 90 માંથી જો 9 સંખ્યા બાદ કરો તો આપણને મળે 81. તો 2 અંકની સંખ્યા 81 છે, કુલ સંખ્યા 90 છે. હવે આપણે એનો છેદ ઉડાડીશું, બરોબર. 90 81 અને 10 નવા 90. હવે 9 ઉડી ગયા એટલે આપણને મળે 9/10. તમે પોઈન્ટમાં મૂકો તો પણ ચાલે અને પોઈન્ટમાં ન મૂકો તો પણ ચાલે, બરાબર. તો આપણને આ એક સંખ્યા મળી. હવે આપણને શું કીધું છે બીજી પ્રશ્નમાં, નંબર 2. હવે આપણને કીધું છે પૂર્ણ ઘન સંખ્યા હોય, પૂર્ણ ઘન સંખ્યા મળવાની સંભાવના. કીધું છે પૂર્ણ ઘન સંખ્યા મળવાની સંભાવના. જો પૂર્ણ ઘન સંખ્યામાં કેવું હોય કે 1 નો ઘન 1 થાય, 2 નો ઘન 2 × 4 = 8 થાય, 3 નો ઘન 3 × 3 = 27 થાય, 3 નો ઘન 27, 4 નો ઘન 4 × 16 = 64, 5 નો ઘન 125 થાય છે. તો આપણને પૂર્ણ ઘન સંખ્યા કીધી છે. આપણી પાસે કુલ સંખ્યા છે 90. તો આ પૂર્ણ ઘનમાં આવશે, આ પૂર્ણ ઘનમાં આવશે, આ પૂર્ણ ઘનમાં આવશે, આ પૂર્ણ ઘનમાં આવશે નહીં. તો આપણને મળે છે 1, 2, 3 ને 4, 4 સંખ્યા કુલ આપણી પાસે છે 90. તમે આનો છેદ ઉડાડો તો 2, 2, 4, 45, 2, 90, 2 ઉડી જાય તો આપણને મળશે P of B બરાબર 45, 2/45 મળશે. પૂર્ણ ઘન સંખ્યા 2/45. રેડી. હવે આપણે આગળનું જોઈએ છીએ. એમાં કીધું છે નંબર 3. એમાં શું કીધું છે તો 5 વડે વિભાજ્ય સંખ્યા, 5 વડે વિભાજ્ય સંખ્યાની સંભાવના. 5 વડે વિભાજ્ય સંખ્યા એટલે 5 નો ઘડિયો લેવાનો, 5 × 5, 5 × 2 = 10, 5 × 3 = 15. આવી રીતે તમે ગણતરી કરો તો 5, 20, 50, 100 સુધી જાય. 20, 50, 100 સોરી 20, 50 નહીં પણ 18, 50, 90 સુધી જાય છે, બરાબર. 18, 50, 90. આપણી પાસે 90 સુધી સંખ્યા છે, પણ 5 વડે વિભાજ્ય કેટલી સંખ્યા હોય? 18. 20, 50 તો 100 થઈ જાય છે. આવી રીતે આમ ગણતરી કરતા જાઓ, 5, 10, 15, 20, 18 સંખ્યા આવશે. અને આપણે P of C કહીશું. કુલ 18 છે, છેદમાં 90 આવશે. 18 × 18, બરાબર. અને 18, 50, 90, 18, 50, 90 આવશે. આ 18 ઉડી જાય, આપણને મળે 1/5. 5 વડે વિભાજ્ય સંખ્યાઓની સંભાવના 1/5 મળે છે. હવે આપણને નંબર 4 કીધું છે. એમાં એમ માહિતી આપી છે કે સંખ્યા 2 અને 3 નો ગુણિત હોય તેની સંભાવના. સંખ્યા 2 અને 3 નો ગુણિત હોય તેની સંભાવના. 2 અને 3 નો ગુણિત, જો 2 અને 3 ના ગુણિતમાં શું આવશે તો 2 × 2, 2, 4, 2, 3, 6, 2, 4, 8, 2, 5, 10, 2, 7, 14, 2, 8, 16. 2 અને 3 નો ગુણિત કીધો છે આપણને. તો 2 ના ગુણિતમાં આપણી પાસે મળે છે કેટલા તો કે 90. આપણી પાસે ટોટલ સંખ્યા છે એના ભાગ્યા 2 કરો તો આપણને 45 સંખ્યા મળે, બરાબર. 2 ના 90 સંખ્યા છે, 2 ના ગુણિતમાં આવતી હોય 45 સંખ્યા. 3 ના ગુણિતમાં કેટલી છે તો કે 45 સંખ્યા હોય, 90 ભાગ્યા 3 કરો
બરાબર. તો 90 × 3 એટલે 30 સંખ્યા મળશે. પણ એમાં એવી પણ સંખ્યા હશે કે જે 2નો ગુણિત પણ હશે અને 3નો ગુણિત પણ હશે. બેયની સંખ્યા મર્જ કરીને પછી આપણે અલગ કરવી પડશે. બરાબર. તો 2ના ગુણિતમાં તો આપણને ખર્ચે 3ના ગુણિત જોઈએ આપણે. 3 × 3 3 × 6 3 × 9 3 × 12 3 × 15 3 × 18 પછી 21 24 27 30 પછી 33 ચોથી પાછી 36 પછી 37 38 40 36 39 42 45 46 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 પછી 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 પછી આવશે ત્યાં જગ્યા નથી આપણે અહીં લખીએ 75 પછી 76 77 78 79 81 82 83 84 85 86 87 88 89 આટલી સંખ્યા છે. હવે આપણી પાસે ટોટલ 85 સંખ્યા એવી 45 સંખ્યા એવી છે જે 2ના ગુણિતમાં આવે છે. 2ના ગુણિતમાં ન આવતી હોય અને 3ના ગુણિતમાં હોય એવી સંખ્યા ગોતવાની છે. તો 45 પછી આપણે ગણતરી કરીએ તો આ 46મી પછી 47 પછી 48 પછી 49 50 51 52 53 54 55 56 પછી 57 પછી 58 પછી 59 અને 60 સંખ્યા આપણને એવી મળશે કે જે 2ના અને 3ના ગુણિતમાં આવતી હોય. બરોબર. હવે આપણે આની કંઈ જરૂર છે નહીં, આપણે આને જવા દઈશું. તો P ઓફ D આવશે. એમાં 2 અને 3ના ગુણિતમાં 60 સંખ્યા આવે છે. ટોટલ 90 સંખ્યા હોય. 0 0 ગયા, 3 દૂ 6, 3 તેરી 9. આ બે ઉડી જાય તો આપણને મળે છે 2/3. બરાબર. એટલે આ એક ટ્વિસ્ટ વાળો દાખલો છે. અહીં સુધી તો ઠીક છે, નોર્મલ કોમન છે, પણ આ એક વધારાનો પ્રશ્ન આપણને ટ્વિસ્ટ કરીને આપ્યો છે. બોર્ડની એક્ઝામમાં કોઈ પણ ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો પણ આપી શકે. રેડી. તો હવે આપણે દાખલા નંબર 54 ગણવાનો છે. એમાં માહિતી આપી છે. હવે જો 53 દાખલામાં પાછળનો જવાબ કંઈક અલગ આપ્યો છે. 1/6 આપ્યો છે. આપણે હમણાં દાખલો ગણ્યો એમાં આપણે 2/3 આવે છે. તો આપણો જવાબ સાચો છે. એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હોય અથવા તો કોઈ પણ ભૂલ હશે, પણ તમે કાયદેસર ગણતરી કરો તો 2/3 જ આવશે. બરાબર. હવે આપણે કીધું છે સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે. તો આપણે લખવાનું છે દાખલા નંબર 54 કુલ પત્તાની સંખ્યા. કુલ પત્તા બરાબર 52 પત્તા હોય છે. આને કહેવાય ચોકટ. આ પત્તું છે લાલનું. પછી એવી રીતે આમ પત્તું હોય છે, આને કહેવાય ફૂલી. અને પછી આવી રીતે આમ હોય છે, આને કહેવાય કાળી. રેડી. ચોકટને લાલ બે લાલ કલરના હોય છે. આ બે પત્તા લાલ કલર અને આ બે પત્તા કાળા કલરના હોય છે. કાળો કલર. તો આ બે પત્તા હોય એની અંદર આપણને ખબર છે કે ભાઈ આમાં ગલ્લો, રાણી અને બાદશાહ આ 3 હોય. 3 પત્તા હોય ચિત્રવાળા હોય. આમાં 3 ચિત્ર, ટોટલ 6 ચિત્રવાળા થયા. આમાં ટોટલ 6 ચિત્રવાળા 6 × 6 12 થાય. તો લાલ કલરના ચિત્રવાળા 6 હોય. આમાં કાળા કલરના ચિત્રવાળા 6 હોય. એ સિવાયના બાકીના 10 પત્તા આમાં હોય, 10 પત્તા આમાં હોય, 10 પત્તા આમાં હોય, 10 પત્તા આમાં હોય. રેડી. એટલે 1 થી 10 સુધીના જે પત્તા છે, 1 થી 10 સુધીના પત્તા એ બધા સાદા પત્તા છે. ચિત્રવાળા 3 પત્તા હોય. 3 આમાં, 3 આમાં, 3 આમાં, 3 આમાં. ચિત્રવાળા ટોટલ 12 પત્તા થશે. રેડી. તો આ માહિતીનો ઉપયોગ કરશો એટલે આપણને આ દાખલા બધા આસાનીથી આવડી જશે. મોસ્ટ આઈએમપી છે. આનો પહેલા તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે ગણતરી કરીએ. પહેલો પ્રશ્ન આપણને કીધું છે, એમાં આપણને કીધું છે કે કાળીનું પત્તું હોય તો કાળીના પત્તાની સંભાવના. કાળીના પત્તાની સંભાવના.
તો કાળીના પત્તા આપણને ખબર છે, આ કાળી બરાબર આના પત્તા 13 હોય આપણી પાસે, બરાબર. તો 13 હોય, કુલ પત્તા આપણી પાસે 52 છે, તો 13 ચોક 52 એટલે 1/4 મળે છે. નંબર 2, બીજા પ્રશ્નમાં આપણને કીધું છે કે કાળા રંગનું પત્તું હોય, કાળા રંગના પત્તાની સંભાવના, કાળા રંગના પત્તાની સંભાવના એને P of B કહેવાય. તો કાળા રંગના પત્તા, જો આ કાળો કલર હોય, આ કાળો કલર, 13 ને 26 પત્તા કાળા રંગના હોય છે. 13 ને 26 આપણે લખવાના થશે. 2 6 ટોટલ પત્તા 52 હોય, 26 × 52 1/2 આવશે. પછી આપણને કીધું છે ત્રીજા પ્રશ્નમાં, એમાં કીધું છે કે રાજા ન હોય, રાજા ન હોય તેની સંભાવના. આ P of C છે, રાજા ન હોય તેની સંભાવના. તો રાજા, એક રાજા આમાં હોય, એક રાજા આમાં હોય, એક રાજા આમાં હોય, એક રાજા આમાં હોય, ટોટલ 4 રાજા હોય. તો 52 પત્તામાંથી 4 પત્તા તમે કાઢી નાખો, આપણી પાસે વધે 48, કુલ 52 છે. 48 એટલે 24 × 48 12 ચોક 48 થાય અને 13 ચોક 52 થાય. 2 માંથી 4 ગયા તો 12/13 વધે છે. રેડી. પછી આપણને ચોથો પ્રશ્ન શું કીધો છે, જો ચોથા દાખલામાં એમ કીધું લાલની રાણી હોય તેની સંભાવના. લાલની રાણી, લાલ છે, લાલ કલર નથી કીધો, ફક્ત લાલની રાણી કીધું. તો લાલની રાણી એક જ હોય, આમાં એક જ રાણી હોય છે, બરોબર. હવે તમને ખ્યાલ આવી ગયો છે તો હું એ કાઢી નાખું છું. લાલની રાણીની સંભાવના, લાલની રાણીની સંભાવના એને કહેવાય P of D, બરાબર. લાલની રાણી એક જ હોય છે, કુલ પત્તા 52 હોય છે, 1/52. આ દાખલા આમાંથી ટોટલ 11 માર્કનો પૂછાય છે અને મોસ્ટ IMP પાર્ટ છે. આના દાખલા તમે નિરાતે આરામથી શીખજો. પછી જે પેલું મધ્યકવાળું સ્વાધ્યાય છે એ પણ તમે આંકડાશાસ્ત્ર વ્યવસ્થિત શીખજો, તો તમને આસાનીથી તમે 100માંથી 100 માર્ક લાવવા પણ લઈ શકો છો. તો આપણી જે ચેનલ છે એને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આટલા બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો છો તો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.